નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વિદાય પહેલા ચોમાસું ભૂક્કા કાઢશે। તો મિત્રો, રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ હોય એવું નથી મિત્રો, કારણ કે હવામાન નિષ્ણાંત પરેશ કૌશિકે મિત્રો રાજ્યના વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતાઓ દર્શાવી છે। તેમણે મિત્રો આગાહી કરતા જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના મિત્રો છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડી શકે છે, જ્યારે મિત્રો આગામી 4 થી 5 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। મિત્રો, તેમણે કહ્યું હતું કે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પાકિસ્તાનમાં મિત્રો એન્ટી સાયક્લોનિક બન્યું છે, જ્યારે મિત્રો બંગાળની ખાડીમાં પણ છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બનશે તેવું મિત્રો આગાહી કરીને પરેશ કૌશિકે જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલા પૈસા ખાતામાં આવશે। મિત્રો, ગુજરાતની અંદર ખેડૂતો છે ત્યારે સરકાર પણ મિત્રો તૈયારી કરી રહી છે કે હવે દિવાળી પહેલા ખેડૂત ભાઈઓના ખાતામાં 18મો હપ્તો જમા કરી દેવામાં આવે, પરંતુ 18મો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં જમા થાય તે પહેલા ખેડૂત ભાઈઓએ આ 5 કામ કરી લેવા જોઈએ, તો જ મિત્રો ખેડૂત ભાઈઓના ખાતામાં આ 5 કામ પૂર્ણ કરશે તો જ હપ્તો જમા થશે। ત્યારે મિત્રો દિવાળી પહેલા ખેડૂતોને મળવાના અહેવાલ પણ છે, જ્યારે જે વ્યક્તિને છેલ્લા હપ્તા નથી મળ્યા અથવા તો જે વ્યક્તિને હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે મિત્રો અને 18મા હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તે ખેડૂતોએ આ 5 મહત્વપૂર્ણ કાર્યો કરવા પડશે મિત્રો। પહેલું તો એ કે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ। બીજા નંબરનું એ કે મિત્રો બેંક ખાતાની સ્થિતિ તમારે તપાસી લેવાની છે અને આ સાથે તમારું આધાર કાર્ડ સીડિંગ પણ તપાસી લેવાનું છે। આ મિત્રો તમે કામ કરી લેશો તો તમારા ખાતામાં મિત્રો 18મા હપ્તા સાથે પણ 17મો હપ્તો પણ જમા થઈ જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લાભ લો, આ તારીખથી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવવાનું છે મિત્રો। ગુજરાતના ખેડૂતો સ્વનિર્ભરતા તરફ લઈ જવા માટે મિત્રો અનેકવિધ ખેડૂતો એમવી કલ્યાણકારી યોજનાઓ મિત્રો ચાલી રહી છે, ત્યારે મિત્રો ખેડૂતોને સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે। વર્ષ 2024 અને 25માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી પણ કરી શકે છે। તે માટે મિત્રો ખેતી નિયામક શ્રીની કચેરીમાં ગાંધીનગર દ્વારા જિલ્લામાં મિત્રો 7 દિવસ માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તેમ મિત્રો ખેતી નિયામક શ્રીની અખબારી યાદીમાં મિત્રો જણાવવામાં આવી રહ્યું છે। યાદીમાં મિત્રો વધુ જણાવવામાં અનુસાર ખેડૂતો માટેની મિત્રો ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્ય વૃદ્ધિ, મિત્રો ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર મિત્રો સંચાલિત પંપ, સોલાર પાવર યુનિટ, વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓફ સેલ્ફ પ્રોપેઇડ મલ્ટીપર્પઝ મિત્રો ટૂલ બાર જેવી યોજનાઓ માટે આ ખેડૂત પોર્ટલ મિત્રો તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે, તો દરેક ખેડૂત ભાઈઓએ લાભ લેવા। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની નવી વાત્સલ્ય યોજના, નાણામંત્રી નિર્મલા સીતારમણે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મિત્રો 18મી સપ્ટેમ્બરે એક નવી યોજના લોન્ચ કરી છે। મિત્રો આ યોજનાને એમપીસી વાત્સલ્ય નામ આપવામાં આવ્યું છે। નાણામંત્રી મિત્રો બજેટ 2024 દરમિયાન આ અંગેની જાહેરાત પણ કરી હતી। આ યોજના હેઠળ માતા પિતા અથવા વાલીઓને તેમના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ મિત્રો કરી શકે છે। આ યોજના એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે કે જ્યારે બાળકો મોટા થાય ત્યારે તેમને પાસે પૈસા હોય। જો મિત્રો તમે તમારા બાળક માટે એમપીસી વાત્સલ્ય યોજનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો તમારા બાળકને મિત્રો વર્ષે ઓછામાં ઓછા મિત્રો 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે, પરંતુ જો તમારે મિત્રો વધારે રોકાણ કરવું હોય તો તમે ઈચ્છો તેટલા રોકાણ મિત્રો પૈસા કરી શકો છો, એટલે કે મિત્રો તેની મહત્તમ મર્યાદા કોઈ મર્યાદા નથી। જો તમે તમારા બાળકના નામે જમા કરાવેલા પૈસામાંથી અમુક પૈસા ઉપાડવા માંગતા હો તો તમારે રોકાણની તારીખથી 3 વર્ષ સુધી રાહ જોવી પડશે મિત્રો, તે પછી મિત્રો તમે તેમાંથી 25% સુધી ઉપાડી શકશો। આ પૈસા શિક્ષણ અથવા કોઈપણ રોગની સારવાર માટે ઉપાડી શકાય છે। આ સિવાય મિત્રો 75%થી વધુ વિકલાંગના કિસ્સામાં ઉપાડી શકાય છે। તમારું બાળક મિત્રો 18 વર્ષનું થાય ત્યાં સુધી તમે મિત્રો આ 3 વખત કરી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે 1000 કરોડનો લોન ગેરંટી ફંડ બનાવશે મિત્રો। સરકારે મિત્રો બુધવારે કહ્યું હતું કે ટૂંક જ સમયમાં 1000 કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ બનાવવામાં આવશે। આનાથી રજિસ્ટ્રેશન વેરહાઉસ ઉપયોગ કરતા ખેડૂતો અને વેપારીઓને ENWR સામે મિત્રો ભંડોળ પૂરું પાડવામાં બેંકનો વિશ્વાસ ધરાવવામાં મદદ મળશે મિત્રો।
કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ મિત્રો પત્રકારે મિત્રો જણાવ્યું હતું કે 1000 કરોડનું મિત્રો ભંડોળ ધિરાણકર્તાઓને મિત્રો અપેક્ષિત ક્રેડિટ જોખમનું ધ્યાન રાખશે। નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં મિત્રો પ્રથમ 100 દિવસની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા મિત્રો ચોપરાએ કહ્યું હતું કે તાજેતરમાં લોન ગેરંટી યોજનાની મિત્રો મંજૂરી પણ આપવામાં આવી ગઈ છે અને તે ટૂંક જ સમયમાં મિત્રો શરૂ કરવામાં આવશે તેવું મિત્રો ચોપરાએ જણાવ્યું હતું। ત્યારના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો 18મો હપ્તો જાહેર, તેમાં મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે મિત્રો ઘણી યોજનાઓ ચલાવે છે। આમાંથી મિત્રો ઘણી યોજનાઓ ખેડૂતો માટે પણ છે। ભારત એક મિત્રો કૃષિ પ્રધાન દેશ છે અને ભારત સરકાર ખેડૂતોના હિત પર વિશેષ મિત્રો ધ્યાન પણ આપી રહી છે। આથી મિત્રો સરકાર ખેડૂતો માટે સમયાંતરે અનેક પ્રકારની યોજનાઓ લાવતી રહે છે અને વર્ષ 2019માં ભારત સરકારે ખેડૂતોને મિત્રો નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરી હતી। આ યોજનાનું નામ હતું મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને મિત્રો વાર્ષિક 6000 રૂપિયાની સહાય પ્રદાન કરે છે। તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો। હવે જુલાઈ મહિના પછીનો મિત્રો ચોથો મહિનો એટલે કે મિત્રો ઓક્ટોબર મહિનો રહેશે। એવા અંદાજ છે કે મિત્રો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો મિત્રો બહાર પાડવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં મિત્રો પ્રથમ દિવસે 1.95 લાખ ભક્તો ઉમટ્યા। મિત્રો અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં મિત્રો માઈ ભક્તો ઉમટ્યા હતા। સામે મિત્રો આવેલા આંકડા અનુસાર મિત્રો પ્રથમ દિવસે આશરે 1.95 લાખ જેટલા માઈ ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા। બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગીરમાળાઓ મિત્રો ગુંજી ઉઠી હતી। વર્ષે મિત્રો આશરે 30 લાખ જેટલા ભક્તો ઉમટવાના અંદાજ છે। લગભગ મિત્રો 80 લાખ જેટલી આવક પણ નોંધાઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને આગામી મહિનામાં નહીં મળે રાશન। તો મિત્રો તહેવારોના દિવસો આવી રહ્યા છે અને રાશન કાર્ડ ધારકોને નહીં મળે રાશન તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો હવે સરકારે તમામ રાશન કાર્ડ ધારકોને KYC કરાવવા મિત્રો જણાવ્યું છે। આ માટે મિત્રો અગાઉ તેની તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી હતી, પરંતુ મિત્રો હવે આ તારીખ લંબાવીને મિત્રો 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે। એટલે કે મિત્રો જો રાશન કાર્ડ ધારકને 30 સપ્ટેમ્બર સુધી તેનું KYC પૂર્ણ નથી કર્યું, તેથી મિત્રો તે રાશન કાર્ડ ધારકને સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન બંધ થઈ જશે। મિત્રો વાસ્તવમાં સરકારે આ પગલું એટલા માટે લીધું છે કારણ કે આવા ઘણા લોકોના નામ રાશન કાર્ડથી નોંધાયેલા છે જેમણે કોઈ અન્ય સાથે લગ્ન કર્યા છે અથવા તો મિત્રો સ્થળ છોડી દીધું છે અથવા તો તેનું મૃત્યુ થઈ ગયું છે। તેથી મિત્રો સરકાર KYC દ્વારા ખાતરી કરી રહી છે કે લોકોને ખરેખર લાભ મળે છે અને તે પાત્ર છે કે નહીં। મિત્રો મફત રાશન મેળવી શકે તેવા મિત્રો લોકો માટે રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોને KYC કરાવવું મિત્રો ફરજિયાત કરવામાં આવ્યું છે, તેવા લોકોને મિત્રો રાશન મળશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજનો મિત્રો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। તો મિત્રો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ જે 1000 થી 1200 રૂપિયાએ મળતું હતું, જે મિત્રો આજે ડબલ થઈને મિત્રો 2200 થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે। અને તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલાં જે 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે મિત્રો 800 રૂપિયા હતા, જેમાં મિત્રો ભાવ વધારો આવતા તે 1200 રૂપિયાએ પહોંચ્યા છે। વધુમાં વધુ મિત્રો 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું, જે મિત્રો આજે 250 થી મિત્રો 350 રૂપિયા થઈ ગયું છે। અને મિત્રો રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની મિત્રો તારીખમાં 30% મિત્રો વધારો જોવા મળી રહ્યો છે। આમ મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસ મિત્રો ખેડૂત દેવાદાર બનતો જાય છે અને દેવાના મિત્રો જાળમાં ફસાતો જાય છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।